મિત્રો બધા મજામાં છો, બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં તો આપણે અત્યારે થોડીક શાકભાજીમાં ઘણા ખેડૂત મિત્રો એવા છે શાકભાજી બનાવતો હોય પણ આપણે ઉત્પાદન ટાઈમે ન મળતું હોય. તો ઉત્પાદન ક્યારે ન મળે, આપણે કેમ આખા દિવસમાં 3 વખત ખાઈ એમ કોઈ પણ શાકભાજી બનાવે, રીંગણી હોય, મરચી હોય, તુરિયા હોય, દૂધિયા હોય કે ભીંડો હોય. એ ખાસ કરીને અત્યારે ભીંડો, રીંગણી આ વધારે વાવેતરમાં છે. તો એમાં ખોરાક જોવે. ખોરાક તો આપણે જોવે, આપણે પણ આખા દિવસમાં 3 વખત ખાઈએ એમ કોઈ પણ વસ્તુ એને ખોરાક જોવે. ખોરાક રૂપે તમને ખાતર બતાવીશ ગ્રીન વિટા. રેડી? આ રીંગણીમાંય હાલે, ભીંડામાંય હાલે, ને પછી તુરિયા હોય, દૂધિયા હોય, કોઈ પણ વસ્તુ હોય હાલે. રેડી? પછી ખોરાક જો પાછું આપણે હાઇટ વધારવી છે, વજન વધારવું, તો ડ્રીપ કે પ્લસનો ઉપયોગ કરવાનો. આની અંદર પોટાશ આવી જાય છે, કેલ્શિયમ આવી જાય છે, બોરોન આવી જાય છે. રેડી? જે ખેડૂત મિત્રો વાપરે છે ને 3 વખત રાજકોટ બાજુથી લઈ ગયેલા છે. જે ખેડૂત મિત્રો રાજકોટ બાજુ લઈ ગયા છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો, એટલે બીજા ખેડૂત મિત્રોને પણ ખબર પડે. હવે વાત આવે રીંગણીમાં. રીંગણીમાં ઘણી વખત એવો કિસ્સો બને કે ફાલ બેસી જાય પણ ફૂલડું જવે નહીં. તો એમાં ડ્રીપ કે પ્લસ પાવો એટલે થોડુંક આમ પણ આપણી પાસે એનો બીજો ઓપ્શન આવી ગયો છે સુપર પૌષ્ટિક. આનાથી ફૂલડું પાછું નવું બેસે, પછી ખરવાનો દે. તો આનો ઉપયોગ ન કર્યો તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો, કેમ કે આપણે આખી શાકભાજીની પૂરી ડિટેલ આપી છે. અને આ રેગ્યુલર જે આપણે K20 હાલે છે રેડી, એ તો તમને ખબર હશે. જે ખેડૂત મિત્રો વાપરે છે એ મગાવે છે, એમાં કે આપણે કંઈ વધારે પણ આપણી પાસે ઈયળની દવા એવી આવી છે, ઈયળે મરી જાય. અને સાથે સફેદ સાંસળીનો અત્યારે આપણે વધારે એટેક છે. તો સફેદ સાંસળી મરી જાય, ઈયળે મરી જાય, તો આપણે એક જ બોટલમાંથી એવી દવા લઈએ કે બંને વસ્તુ સાથે થઈ જાય. તો આ છે ટ્રોપિકલ કંપનીનું ટેક ઇમિલિકા. રેડી? આની અંદર ઈયળે આવી જાય, સફેદ સાંસળી જે આપણે ઉડે છે. રેડી? સફેદ સાંસળી તમે ભણ જે કહેતા હોય, કેમ કે અમારા બધા જિલ્લામાંથી ફોન આવતો, ભલે અલગ અલગ શબ્દનો ઉપયોગ કરે, પણ આ ડ્રીપ કે પ્લસનો ખોરાક રૂપે મહિનામાં 2 વખત ઉપયોગ કરજો. આનાથી વજન સારો થાય. તમારે રીંગણું લાઇટમાં આવશે, લાઇટમાં નહીં હોય તો, કેમ કે ડ્રીપ કે પ્લસના ફાયદા ઘણા છે. અમુક ખેડૂતોએ 3 વખત મગાવ્યું કે અહીં અમારા લોકલ ખેડૂત છે એને 5 6 વખત રીંગણીમાં પાયું. હવે 5 6 વખત પાય ક્યારે પાય કે રિઝલ્ટવાળી વસ્તુ હોય ક્યારે. તો તમે ડ્રીપ કે પ્લસનો મારો એમ કહેવું છે તમે ભીંડો, રીંગણીમાં ખાસ કરીને ઉપયોગ કરશો એવી મારી ખાસ ભલામણ છે. બાકી તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આગળ તમારું દુકાનનું એડ્રેસ પણ આવી ગયું છે, નીચે આપણો મોબાઈલ નંબર આવી ગયો છે. તો તમારા મનમાં બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. તો કાલે મળીશું નવી માહિતી સાથે.